હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર થઈ ગયા અત્યાર વાગી ગયા છે 9 અને આપણે છે ને બનાવી છે ચા ભાખરી. તો અહીંયા છે ને જો ચા બને છે અને હું લોટ બાંધતી હતી ને ભાખરીનો તા થોડીક મારી ચા ઉભરાઈ જાય અત્યારમાં. અને જયદીપ હાટું ભાખરી બને છે. મેં તો ચા અને ટોસ્ટનો નાસ્તો કરી લીધો છે, પણ જયદીપના મોડા જવાનું હતું ને એટલે એ જગ્યા છે મોડા અને નાયા છે, માથું વાથું ઓળવાનું બાકી છે, બરોબર ને? તો ભાખરી બની જાય એટલે જયદીપ નાસ્તો કરી લે, પછી એ જાય ઓફિસે અને મારે જવાનું છે બાટલાનું કેવાયસી કરાવવા. આજ કેમ ગેસના ચા પીવું રહી એ મૂડમાં નહોતો હું ના ઓલું બધા ઓલું ગીત આવે ને બેબી અને બોલ મીઠા પીવડો, એમ ગેસને ચા પીવડાવવી પડે. ચાજી પીવડા દીધી હું તો બિચારા નીમ ના થાય ને કે રોજ આ એકલા એકલા પીવે છે. એમાં અત્યારે ભાગવા મળ્યા મૂડમાં આવી ગયો લાગે. તો જો તો ચેવો સારો મૂડમાં આવી ગયો. અને મારે છે ને જવાનું છે બાટલાનું કેવાયસી કરાવવા, ગેસના બાટલાનું. કેમ કે અમે છે ને સુરતમાં જ્યારે આવ્યા તો એ બાટલા લીધા હોય. હા એટલે તમને મૂકતા જાવ એમ. સરસ, લ્યો કટકે કટકા. સુરત જ્યારે આવ્યા એ વખતે બાટલા લીધા હતા, તે અત્યારે 7-8 વર્ષ જેવું થઈ ગયું. તે કાલ બાટલો પૂરો થઈ ગયો ને તે મેં ફોન કર્યો બુકિંગ કરાવવા હાટું બાટલાનું. હાંજકના ફોન આવી કે તમારા બાટલાનું કે કેવાયસી કરાવી જજો, નહીં તરીકે બાટલો નહીં આવે. એ કે સાંજે 7 વાગ્યા સુધી કરાવી જજો. પણ હું છે ને 5-6 વાગે દવાખાને જઈ હતી, દવાખાનેથી દૂધ ને શાકને લઈને હજી ઘરે પહોંચી હતી ને ફોન આવ્યો. જો દવાખાને હોત ને ફોન આવ્યો હોત તો ડાયરેક્ટ જઈ આવત, પણ એ ડાયરીને એવું કંઈ આપણે હારે લઈને જ્યાં હોય નહીં. એટલે હવે અત્યારમાં છે ને જયદીપ જાય તે મને લેતા જાય, તો આપણે છે ને જે ગેસના બાટલાનું કેવાયસી કરાવવાનું છે કરાવી આવી એટલે બાટલો આવી જાય. 9:30 થયો. જો 9:30 થઈ ગયા છે તો 9 વાગે તો ખુલ્લી ના જાય, પણ ખુલ્લી જાય 10 વાગે તો ખુલ્લી જ જાય. એટલે તમે મને લેતા જજો, પછી હું કેવાયસી કરાવીને યતરાજના લઈને બસ આવતી રહીશ ઘરે. તો હાલો નાસ્તો કરી લઈએ. અત્યારે છે ને જો વાગી ગયો છે 1:45 અને મેન યતરાજે 2 જમી લીધું છે અને વાસણ જો ખાટલી ભરીને છે ઉટકવાના, પણ વાસણે ઉટકવાના છે ને પોતુંય મારવાનું છે. પણ આજ છે ને પગ દોતાર દુખવા માંડ્યો છે અને હું થાકી જઈશું, તો મેં કીધું થોડીક વાર સૂઈ જવી. ઉઠીને ચા બનાવવાની જ છે, પછી મેં કીધું આરવાર વાસણ ધોઈ નાખશું અને પોતું મારી દઈશું. કેમ કે સવારના છે ને મારે એક ધારા ધક્કા ચાલુ જ છે. સવારમાં જો પહેલાં જાગીને નાહી, પછી ટિફિન કર્યું, પછી યતરાજને જગાડીને નવડાવીને તૈયાર કર્યો. જયદીપને મોડા જવાનું હતું તો પાછું યતરાજને સ્કૂલે મૂકવા જઈ, સ્કૂલેથી મૂકીને ઘરે આવી, પછી પાછા થોડું ઘણું કામ કર્યું, પાણી વીસળ્યું, ટોયલેટ બાથરૂમ ને એવું બધું ધોયું ને એવું બધું કામ કર્યું. બહાર ધાબુ વાળવાનું, કચરો વાળવાનો. તે જયદીપ જઈ ગયા, તે ચા ભાખરી બનાવી અને ચા ભાખરી જયદીપે ખાઈ લીધી ને તૈયાર થયા. એટલે જે બાટલાનું કેવાયસી કરાવવા જવાનું હતું ત્યાં જ્યાં, તો ત્યાં મને જયદીપ પછી મૂકી અને જ્યાં હતા તો ત્યાં કેવાયસી કરાવ્યું. પછી મારે બીજું એક કામ હતું તો એ પૂરું કર્યું અને ઘરે આલા પછી યતરાજને લેવા જવાની 1.5 કલાકની વાર હતી. તો 1.5 કલાક ચા મારે બહાર બેસી રહેવું. કોકના ઘરે કોકનું ઘરે એટલા નજીક હોય તો એમ થાય ગાલો અહીંયા થોડીક વાર બેસવી તો યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ જાય એમ. તો 1.5 કલાકની વાર હતી. તો પછી વાસણ ધોવાનું લિક્વિડ પૂરું થઈ ગયું હતું ને, તો એ લઈ અને હું ઘરે આવીને કપડાં ફૂંકવાનું લિક્વિડ ભર્યું ને એવું 1-2 કામ કર્યા. તો પાછો એને યતરાજને લેવા જવાનો ટાઈમ થઈ ગયો. તો યતરાજને લેવા જઈ અને આવી એટલે સવારના છે ને ધક્કા ચાલુ જ છે. તો અત્યારે તો હવે છે ને થોડોક પગ દુખવા માંડ્યો છે. એટલે જે ઓપરેશન કર્યું છે એ નથી દુખતું, પણ હાલવીને એટલે આ જે આ રહ્યું ને એ બધું આમ દુખવા માંડે. આ વજન આવે ને આખા શરીરનું આની ઉપર, એટલે એ દુખે છે થોડુંક એમ. તો મેં કીધું કાંઈ નહીં, હવે છે ને સૂઈ જાવી, ઉઠીને વાસણ ધોશું અને પોતું કરશું. જો કાલ સવારમાં છે ને મેં બાટલો નોંધાયો અને સાંજે કેવાયસી કરાવવાનો ફોન આવ્યો. સવારમાં જઈને કેવાયસી કરાવ્યા અને અત્યારે થયું ને તો બાટલો આવ્યો હતો ને જ્યો. અને આ જો છે ને બાટલો મૂકવાનું સ્ટેન્ડ છે ને તૂટી ગયું મારું. આ વખતે છે ને હજી કાલ બુક કરાયો હતો ને તો આજ આવી જો. અમુક વાર 2-3 દિવસ થાય આવતા, ક્યારેક અઠવાડિયું હોઈ જાય તોય ના આવે એવું થાય.
અને આ વખતે વહેલા હારા એ જો હવે છે ને આ કોડી જો નવી લાવવી પડશે, કેમ કે ના મૂકવી તો પછી નીચે ટાઇલ્સમાં ડાઘા પડે. કાંઈ નહીં, હાલો હવે આ બાટલાને અહીં સાઈડમાં મૂકી દેવી, પછી જયદીપ સાંજે આવશે તો મૂકી દેશે. કૂવાની તૈયારી કરતા હતા ને તાજ બાટલો આવી છે. જો જાગીને છે ને આપણે મસ્ત મજાના પોતા મારી દીધા છે અને વાસણ રીતે ધોઈ નાખ્યા છે ખાટલી ભરીને, અને થઈ ગયા છે નવરા. અને હવે છે ને થોડીક વાર બેહવી તો સાંજે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે, પણ જમવાનું બનાવવાની નિરાશ છે એટલે કાંઈ ઉપાધિ નથી, કેમ કે જયદીપને બધા છે ને ફ્રેન્ડ જવાના છે નાસ્તો કરવા, એટલે મને કહેતા જે ખાવું હોય એ બનાવી નાખજે. એટલે મારે નેતરાજને જે ખાવું હોય એ બનાવવાનું છે, એટલે કંઈ ચિંતા નથી. તો મને નેતરાજને બેન ભૂખ લાગી ને એટલે આપણે ટામેટા સુધારી લીધા છે અને બેહી જશે ટામેટા ખાવા. કા અને એ ભાઈનો અવાજ થોડોક બેહી જોશે. હું લેવા બેહી જોશે હે હું ખા ટામેટા? ભાઈ ટામેટાથી અવાજ બેહે છે. ભાઈ એક દિવસ આઈસ્ક્રીમ ખાધો, એક દિવસ ફ્રૂટી પીતી, તો ફ્રૂટી પીધી ને પછી એ ભાઈનો અવાજ થોડોક બેહી જશે. તો હાલો ટામેટા ખાઈ લેવી. જો પરમ દિવસે કે કાલે એમ કંઈક આ પતંગિયું આવ્યું હતું ને આજ પાછું આવી ગયું છે ને જો ગ્લાસ ઉપર આવીને બેહી ગયું છે. અત્યારે છે ને વાગી ગયા છે 12 અને જયદીપ આવ્યા પછી જમી, અને આ છાયાબેનનો બર્થડે હતો તો અમે અહીંયા જ્યાં હતા, અને અહીંયા બર્થડે કંઈ ઉજવવાનો કે એવું કાંઈ હતું નહીં, અમથા બેહવા તે જ્યાં હતા. એમને કીધું કે બેહો નાસ્તો મંગાવી, પણ અમારે નાસ્તો કરવાની કંઈ ઈચ્છા નહોતી જમીન જ્યાં હતા એટલે, અને આવતા રહ્યા છીએ ઘરે. અને હવે આપણે બનાવી છે ચા, પણ મેં કીધું પાણી થોડુંક ગરમ થાય ને એટલે આ વાટકીમાં કાઢી લઉં, અને પછી આ ઘી છે ને બોટલમાં અહીંયા બાયણીમાં ભરવાનું છે, એટલે એ બોટલ પછી અહીં ગરમ પાણીમાં મૂકી દઉં તો ઘી ઓગળી જાય. આ તડકે મેં મૂક્યું હતું, પણ તડકે છે ને એટલું બધું કંઈ ઓગળ્યું નહીં, થોડું ઘણું ઓગળ્યું હતું. પછી એમને હતું તો મેં કીધું લાય હવે ગરમ પાણીમાં ઓગાળ નાખું. જો અત્યારે છે ને રાતના 12 સાડા 12 થયા છે તો એને પપ્પાનું નામ લખતા શીખે. કા દીપસિંહ. હાલો હવે હોઈ જવી. તો હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.